પારકાની સુંદર પત્ની કે પારકું ધન જોઈને મોટા મોટા સજ્જનો પણ કેવી રીતે બેઈમાન બની જાય છે. જી હા, આજે હું તમને એક એવી હૃદયસ્પર્શી અને રોમાંચક વાર્તા સંભળાવવા જઈ રહ્યો છું, જે સાંભળીને તમારા રૂવાડા ઊભા થઈ જશે. આ વાર્તા છે એક ભોળા અને અત્યંત તાકાતવાર પહેલવાનની. એની અપ્સરા જેવી સુંદર પત્ની ઉપર ખુદ રાજ્યના રાજાની જ ખરાબ નજર પડી જાય છે. ઘણા સમય પહેલાની વાત છે. એક સુંદર ગામમાં એક મહેનતુ ખેડૂત રહેતો હતો. આ ખેડૂતને 4 દીકરા હતા. સમયની સાથે 4 દીકરાઓ યુવાન થઈ રહ્યા હતા. ખેડૂતના મોટા 3 દીકરાઓ બુદ્ધિમાં ખૂબ જ ચતુર અને હોશિયાર હતા, પણ એનો સૌથી નાનો દીકરો બુદ્ધિમાં થોડો કાચો હતો. જો કે કુદરતે એને બુદ્ધિ ભલે ઓછી આપી હતી, પણ એની તાકાત કમાલની હતી. એનું શરીર કોઈ મહાન યોદ્ધા જેવું મજબૂત અને કદાવર હતું. ખેડૂતને હંમેશા એ ચિંતા સતાવતી કે મારા 3 દીકરાઓ તો પોતાની હોશિયારીથી ગમે ત્યાં કમાઈ ખાશે, પણ આ ભોળા અને નાના દીકરાનું ભવિષ્ય શું હશે? રાતોની રાતો વિચાર કર્યા પછી ખેડૂતે નક્કી કર્યું કે આનું શરીર પહેલવાન જેવું છે, તો મારે એને કુસ્તી જ શીખવવી જોઈએ. બસ પછી તો નાના દીકરાને રોજે રોજ સારો અને પૌષ્ટિક ખોરાક મળવા લાગ્યો. જોતામાં તે એક મોટો અને તાકાતવર પહેલવાન બની ગયો. ધીમે ધીમે સમય પસાર થતો ગયો. ખેડૂતે પોતાના 3 મોટા દીકરાઓના ધામધૂમથી લગ્ન કરાવી દીધા. પણ ઘરમાં નવી વહુઓ આવતા જ શાંતિ હણાવા લાગી. 3 વહુઓ આ નાના પહેલવાન દિયરથી અંદરખાને બળવા લાગી. તેમને થતું કે અમારા પતિઓ આખો દિવસ કાળી મજૂરી કરે છે અને આ દિયર તો બસ ખાય છે અને આરામ કરે છે. આ ઈર્ષાની આગ એટલી વધી ગઈ કે ઘરમાં રોજ કંકાસ થવા લાગ્યો અને વહુઓએ ઘર અલગ કરવાની જીદ પકડી લીધી. પરિસ્થિતિ બગડતી જોઈને ખેડૂતે નાના દીકરા એટલે કે પહેલવાનના પણ લગ્ન કરાવી દીધા. સંજોગો વસાત પહેલવાનની પત્ની અત્યંત સુંદર અને ખૂબ જ બુદ્ધિશાળી હતી. આસપાસના વિસ્તારમાં એના જેવી સુંદર સ્ત્રી કોઈ નહોતી. લગ્ન પછી ખેડૂતે 4 ભાઈઓને અલગ કરી દીધા. હવે મોટા ભાઈઓ તો સારી રીતે કમાતા હતા, પણ પહેલવાન પાસે કોઈ કામ નહોતું. એ બસ કસરત કરતો અને ખાતો. ધીમે ધીમે ઘરમાં ગરીબીએ ભરડો લીધો. આ કપરી પરિસ્થિતિ જોઈને પહેલવાનની પત્નીએ એક દિવસ પોતાના પતિને પ્રેમથી સમજાવતા કહ્યું કે સાંભળો, આ રીતે આપણું ગુજરાન કેવી રીતે ચાલશે? તમે એક કામ કરો, આપણા દેશના રાજા પાસે જાઓ અને નોકરી માંગો. પહેલવાન તો સાવ ભોળો હતો. એણે માથું ખંજવાળતા કહ્યું, અરે ભાગ્યવાન, મને કુસ્તી અને ખાવા સિવાય બીજું કોઈ કામ ક્યાં આવડે છે? રાજા મને નોકરીમાં રાખીને શું કરશે? પત્નીએ હસીને કહ્યું, તમે એની ચિંતા ના કરો. તમે બસ રાજા પાસે જઈને એટલું કહેજો કે હું એવું કામ કરીશ જે તમારા રાજ્યમાં કોઈ નહીં કરી શકે, પણ મારો પગાર 1 લાખ રહેશે. પત્નીની વાત માનીને પહેલવાન સીધો રાજાના દરબારમાં પહોંચ્યો. રાજાએ આટલા વિશાળ અને રૂઆબદાર માણસને જોઈને પૂછ્યું, તમે શું કામ કરી શકો છો? પહેલવાને પોતાની પત્નીએ શીખવેલો જવાબ નિડરતાથી આપી દીધો. રાજાએ પોતાના મંત્રીઓ સાથે વિચાર વિમર્શ કર્યો અને તેને 1 લાખના પગાર ઉપર નોકરીએ રાખી લીધો. હવે તો પહેલવાન રાજાના મહેલમાં આરામથી રહેવા લાગ્યો. થોડા સમય પછી એક દિવસ રાજા અને એના મંત્રીને વિચાર આવ્યો કે આ પહેલવાનનું ઘર તો જોવું જ જોઈએ. તેઓ પહેલવાન સાથે તેના ગામ ગયા. પહેલવાનની સુંદર પત્નીએ પોતાના હાથે સ્વાદિષ્ટ ભોજન બનાવીને
એમને ખૂબ જ આદરથી પીરસ્યો. પણ જેવી રાજાની નજર પહેલવાનની પત્ની ઉપર પડી એ મંત્રમુગ્ધ થઈ ગયો. રાજાના મહેલની રાણીઓ પણ આ સ્ત્રીની સુંદરતા સામે સૌ ઝાંખી હતી. ભોજન કરીને પાછા ફરતા રસ્તામાં રાજાના મનમાં પણ પાપ જાગી ગયું. તેણે પોતાના મંત્રીને ધીમેથી કહ્યું કે મંત્રીજી, આ પહેલવાનની પત્ની તો અદ્ભુત છે. મારે ગમે તે ભોગે એને મારી બનાવવી છે. કોઈ એવી તરકીબ શોધો કે આ પહેલવાન રસ્તામાંથી હંમેશા માટે હટી જાય. મંત્રીએ પણ સ્મિત કરતા કહ્યું કે મહારાજ, તમે ચિંતા ના કરો, મને થોડો સમય આપો, હું ચોક્કસ કોઈ ઉપાય શોધી કાઢીશ. રાજા અને મંત્રીએ પહેલવાનને રસ્તામાંથી હટાવવા માટે એક એવું ભયંકર ષડયંત્ર રચ્યું કે ખુદ યમરાજ પણ થોડીવાર માટે વિચારમાં પડી જાય. પણ તેઓ એ ભૂલી ગયા હતા કે પહેલવાન ભલે ભોળો હતો, પણ એની પત્ની સાક્ષાત સરસ્વતી અને ચંડીનું રૂપ હતી. ચાલો જોઈએ આ બુદ્ધિશાળી સ્ત્રીએ કેવી રીતે આખી બાજી પલટી નાખી. થોડા દિવસોમાં રાજાના મહેલમાં એક ઘટના બની. રાજાના માતા એટલે કે રાજમાતા અચાનક બીમાર પડી ગયા. મોટા મોટા વૈદ્યો આવ્યા, પણ કોઈ તેમને સાજા ન કરી શક્યું. આ તકનો લાભ લઈને મંત્રીએ એક નવો ખેલ ગોઠવો. તેણે એક વૈદ્યને 500 સોનામોરની લાલચ આપીને પોતાના કાવતરામાં સામેલ કરી લીધો. દરબારમાં આવીને આ નકલી વૈદ્ય રાજાને કહ્યું કે મહારાજ, રાજમાતાને એક જ વસ્તુ બચાવી શકે છે. હિમાલયના જંગલમાં જોવા મળતા ઉર્બિલા નામના પ્રાણીના તેલની માલિશ. આખા દરબારમાં સનાટો છવાઈ ગયો કે ઉર્બિલા, આવું પ્રાણી તો કોઈએ જોયું નહોતું. કેમ કે એવું કોઈ પ્રાણી દુનિયામાં હતું જ નહીં. મંત્રીએ તરત જ પોતાની ચાલ ચાલતા કહ્યું કે મહારાજ, આપણો પહેલવાન લાખોનો પગાર લે છે અને કહેતો તો કે હું એવું કામ કરીશ જે કોઈ ન કરી શકે. તો આ ઉર્બિલા લાવવાનું કામ એને સોંપો. જો 1 મહિનામાં ન લાવે તો એને ફાંસીએ લટકાવી દો. રાજા આ સાંભળીને મનોમન ખૂબ મલકાયો. એણે તરત જ પહેલવાનને બોલાવીને આ આદેશ ફટકારી દીધો. બિચારો પહેલવાન નિરાશ થઈને ઘરે આવ્યો. તેણે પોતાની પત્નીને બધી વાત કરી. બુદ્ધિશાળી પત્ની તરત જ સમજી ગઈ કે આ કોઈ પ્રાણીની શોધ નથી, પણ મારા પતિને મારવાનું કાવતરું છે. તેણે હસીને પતિને કહ્યું, તમે બિલકુલ ચિંતા ન કરો, મારા પિયરમાં આવા ઘણા ઉર્બિલા છે. તમે 1 મહિના માટે શાંતિથી મારા પિયર જતા રહ્યો અને જલસા કરો. હું અહીં બધું સંભાળી લઈશ. પહેલવાન તો રાજી થતો થતો સવારે ઉપડી ગયો. હવે પત્નીને ખબર હતી કે રાજા ચોક્કસ એને મળવા આવશે. એણે પોતાના ઘરના આંગણામાં 100 હાથ ઊંડો એક કૂવો ખોદાવ્યો. એની ઉપર કાચા સૂતરથી ભરેલો એક ખાટલો મૂક્યો અને એના ઉપર મખમલની ચાદર પાથરી દીધી. કૂવો સાવ સુકાઈ ગયો તો. જેમ ધાર્યું હતું એમ જ થયું. રાજા પોતાના શિકારની શોધમાં પહેલવાનના ઘરે પહોંચ્યો. રાજાએ મીઠી મીઠી વાતો કરતા કહ્યું, અરે સુંદરી, તું ક્યાં આ મૂરખ પહેલવાન સાથે ફસાઈ ગઈ? મારી સાથે મહેલમાં ચાલ, હું તને મારી રાણી બનાવીશ. ચતુર પત્નીએ પણ નાટક કરતા કરતા કહ્યું, હા મહારાજ, તમે સાચું કહો છો. આવો અંદર પધારો અને આ મખમલી ખાટલા ઉપર બેસો. જેવો રાજા ખાટલા ઉપર બેઠો, ધડામ ખાટલો તૂટ્યો અને રાજા સીધો 100 હાથ ઊંડા કૂવામાં જઈ પડ્યો. પત્નીએ ઉપરથી હસતા હસતા કહ્યું કે મહારાજ, હવે કૂવામાં બેઠા બેઠા રાજ કરો. રાજા કૂવામાં પીળો કણસવા લાગ્યો. રાજાને ગોતતો ગોતતો થોડા દિવસ પછી પેલો દુષ્ટ મંત્રી પણ ત્યાં આવ્યો. તેની દાનત પણ બગડી. પત્નીએ તેને પણ એ જ ખાટલા ઉપર બેસાડ્યો અને એ પણ સીધો રાજાની ઉપર જઈને પડ્યો.
ત્યારબાદ રાજાનો સેનાપતિ અને છેલ્લે કોટવાલ એક પછી એક બધા રાજાને ગોતવા આવ્યા અને પોતાની ખરાબ દાનતના કારણે સીધા કૂવામાં ભેગા થયા. ચારેય જણા કૂવામાં ભૂખ્યા તરસા ઘાયલ થયા અને તરફડવા લાગ્યા. કૂવામાં 15 દિવસ સુધી પડ્યા પછી રાજા, મંત્રી, સેનાપતિ અને કોટવાલની હાલત કૂતરા કરતાં પણ ભૂંડી થઈ ગઈ હતી. કોઈનો હાથ ભાંગ્યો તો કોઈનો પગ મુરઝાઈ ગયો હતો. ભૂખ અને તરસથી તરફડતા આ ચારેય દુષ્ટોના ઘમંડના હવે ચૂરા થઈ ગયા હતા. છેવટે હારી થાકીને તેમણે કૂવામાંથી બૂમો પાડી, હે દેવી, અમને માફ કરી દે, અમને અહીંથી બહાર કાઢ, અમે તારો ઉપકાર જિંદગીભર નહીં ભૂલીએ. પહેલવાનની ચતુર પત્ની જાણતી હતી કે આ સાપ છે, બહાર નીકળીને ડંખ મારશે, એટલે તેણે એક જબરદસ્ત યોજના બનાવી. એણે પોતાના બાળકો અને ભત્રીજાઓ પાસે પક્ષીઓના ઢગલાબંધ પીસા મંગાવ્યા અને એક મોટા વાસણમાં ડામર ગરમ કરીને પ્રવાહી બનાવ્યો. પછી એક ચારેયને દોરડાથી બહાર કાઢ્યા. બહાર કાઢીને પત્નીએ આદેશ આપ્યો કે પેલા ડામરમાં ડૂબકી લગાવો અને પછી પેલા પીસાવાળા ઓરડામાં જઈને આળોટો. પોતાનો જીવ બચાવવા માટે ચારેયે મૂંગા મોઢે એવું જ કર્યું. આખું શરીર કાળા ડામરવાળું અને એના ઉપર ચોંટેલા રંગબેરંગી પીસા. હવે આ ચારેય જણા કોઈ વિચિત્ર અને બિહામણા પ્રાણી જેવા લાગતા હતા. પત્નીએ પોતાના પતિ એટલે કે પહેલવાનને પિયરથી પાછો બોલાવ્યો અને પેલી ઓરડી ખોલી અને કહ્યું કે જુઓ, તમે કહેતા હતા ને આર્યા રાજાએ માંગેલા 4 હુરબીલા, આમને દોરડું બાંધી અને દરબારમાં લઈ જાઓ અને જો રસ્તામાં તોફાન કરે તો આ મોટો દંડો ફટકારજો. પહેલવાન તો રાજીનો રેડ થઈ ગયો. ચારેયના ગળામાં દોરડું બાંધીને તે રાજમહેલ તરફ ચાલ્યો. પેલા ચારેયને હવે દંડાનો એટલો ડર હતો કે તેઓ કોઈ પ્રાણીની જેમ ચૂપચાપ ચાલવા લાગ્યા. મહેલ પહોંચતા સાંજ પડી ગઈ હતી. એટલે રાજાને સવારે મળવાનું વિચારી પહેલવાને ચારેયને એક કોટડીમાં પૂરી દીધા. રાત પડતા જ રાજાએ તરકીબ લગાવી. એ કોટડીમાંથી એક ગુપ્ત રસ્તો રાજાના શયનકક્ષ સુધી જતો હતો. રાજા ત્યાંથી ભાગીને પોતાની રાણી પાસે પહોંચ્યો. પણ રાણી તો આ કાળા પીછાવાળા રાક્ષસને જોઈને એવી ડરી ગઈ કે એણે બૂમાબૂમ કરી મૂકી. નોકરોએ દોડીને રાજાને એવો માર્યો કે રાજાના હાડકાં ખોખરા થઈ ગયા. છેવટે રાણીએ અવાજ ઓળખ્યો ત્યારે નોકરોને રોક્યા અને રાજાને કેરોસીનથી બરાબર નવડાવી અને પાછો માણસ બનાવ્યો. બીજા દિવસે સવારે પહેલવાને જોયું તો કોટડીમાં 3 જ હુરબીલા હતા. એણે ગુસ્સામાં દંડો ઉઠાવ્યો કે બોલો, ચોથો ક્યાં ગયો? ત્યારે મંત્રીએ કરગરતા કહ્યું, અમને ન માર, અમે બધું જ જણાવીશું. જ્યારે રાજા પૂછે કે ચોથો ક્યાં ગયો ત્યારે એટલું જ કહેજે કે મને બધી ખબર છે. વધારે પૂછપરછ કરશો તો હું આખા ગામમાં તમારી પોલ ખોલી નાખીશ. દરબારમાં જ્યારે પહેલવાને 3 હુરબીલા રજૂ કર્યા ત્યારે આખા દરબારમાં હસાહસ થઈ ગઈ. કોઈને સમજ ન પડી કે આ કયા જનાવર છે. રાજાએ ગુસ્સાનું નાટક કરતા પૂછ્યું, ચોથો ક્યાં છે? નહીંતર તને ફાંસી આપી દઈશ. પહેલવાને છાતી કાઢીને રોપથી જવાબ આપ્યો કે મહારાજ, વધારે બોલશો તો હું તમારી બધી પોલ ખોલી નાખીશ. આ સાંભળતા જ રાજા અંદરથી ફફડી ગયો કે આને બધી ખબર પડી ગઈ છે. બદનામીના ડરથી રાજાએ ચૂપચાપ પેલા ત્રણેયને ત્યાંથી વિદાય કર્યા અને આખી જિંદગી આ વાત કોઈને ન કહેવાની કસમ ખાધી. પહેલવાન અને એની પત્ની આખી જિંદગી રાજાના પૈસે સુખેથી રહ્યા. આ વાર્તા આપણને શીખવે છે કે પારકી સ્ત્રી
અને પારકા ધન ઉપર ક્યારેય ખરાબ નજર ન રાખવી જોઈએ. જે લોકો ધર્મથી અજ્ઞાની છે, લાલચી છે અને જેમને ઈશ્વરનો ડર નથી, એમની હાલત અંતે આ રાજા અને મંત્રી જેવી જ થાય છે.